નમસ્કાર મિત્રો, આજનો આપણો વિડીયો છે એબીસી એકાઉન્ટ કેવી રીતના બનાવવું. એબીસી એટલે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. દરેક વિદ્યાર્થી મિત્રોએ એબીસી આઈડી બનાવવું કમ્પલસરી છે. એ કોઈ પણ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હોય. એટલે એબીસી આઈડી કઈ રીતના બનાવવું, ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો પણ છે. જોઈએ તો આ એક મારું આધાર કાર્ડ છે. તો આ આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ લખેલું છે, દાખલા તરીકે પહેલો અક્ષર કેપિટલ છે, બાકી બધા સ્મોલ છે મારા નામમાં, તો જે રીતના જે નામ લખેલું છે એવી જ રીતે બધી જ ડિટેલ નાખવાની છે. એ જ પ્રમાણે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ જ પ્રમાણે તમારે નામ નાખવાનું છે, તો જ આ એકાઉન્ટ વેરીફાઈ થશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એલસી અને આધાર કાર્ડના નામમાં ઘણો બધો ફેરફાર હશે. તો અત્યારે એબીસી આઈડી લોગિન કરી લેવાની, ત્યારબાદ એલસી કે 12માની માર્કશીટમાં જે તમારું નામ હોય એવું વેરીફાઈ કરી લેવાનું. પણ એ જે કોઈને ભૂલ હોય એમના માટે છે. બાકી સિમ્પલ પ્રોસેસ છે. 5 મિનિટમાં આપણે જોઈએ કે એબીસી એકાઉન્ટ કઈ રીતના બનાવાય. ફરજિયાત છે બધા જ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો તમારા માટે છે. એન્ડ્રોઈડ અને એપલ ડિવાઇસ બંને માટે ડિજીલોકર નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. ઓલરેડી મેં ડાઉનલોડ કરી ચૂક્યું છે, એટલે મારે અહીંયા ઓપનનું ઓપ્શન આવે છે. અહીંયા સીધું ઓપન આપવાનું, ત્યારબાદ લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. એમાં કન્ટિન્યુ ટુ ઇંગ્લિશ, પછી આ બાકી બધી કોમન પ્રોસેસ છે એમાં સીધું અહીંયા નીચે સ્કીપ આપી દેવાનું છે. એટલે ત્યારબાદ અહીંયા ગેટ સ્ટાર્ટેડ નામનું ઓપ્શન આવશે. આ ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કર્યા પછી અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી આવે, એ ઓટીપી અહીંયા એડ કરી દેવાનો છે અને વેરીફાઈ આપી દેવાનું છે. એટલે અહીં આપણી પાસે સીધું આધાર કાર્ડની માહિતી માગશે, આધાર કાર્ડની ડિટેલ માગશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચે વેરીફાઈમાં ક્લિક કરશો એટલે 2 ઓપ્શન આવશે. એક આધાર ફેસ ઓથેન્ટિફિકેશન અને એક બીજું ઓપ્શન છે આધાર ઓટીપી. હવે અહીં ખાસ કે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ નંબરમાં ઓટીપી આવશે. જનરલી બધાને લગભગ વાલીનો નંબર હશે, માટે આપણે આધાર ઓટીપી. તો આધાર કાર્ડમાં ઓટીપી જે આવે એ અહીં નાખી દેવાનો છે. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ ઓટીપી આવે એટલે ઓટીપી અહીં નાખી અને વેરીફાઈ આપી દેવાનું છે. ત્યારબાદ 6 ડિજિટ સિક્યુરિટી પિન, 6 આંકડાનો ડિજિટ પિન જે તમારો પાસવર્ડ છે. ડિજીલોકર ક્યારેય પણ ફરી વખત ઓપન કરવું હોય તો કયો પાસવર્ડ નાખો, તો એ માટેનો અહીંયા 6 ડિજિટ પિન છે. તમને યાદ રહેવો અહીં પિન નાખવાનો છે. અને એકાઉન્ટ કમ્પ્લીટ. આ આપણું ડિજીલોકરમાં રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે ત્યારબાદ આપણે એબીસી એકાઉન્ટમાં રજિસ્ટ્રેશન કરવા માટે, એબીસી આઈડી ડાઉનલોડ કરવા માટે આપણે અહીં નીચે આ બીજા ચર્ચનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે થોડુંક સ્ક્રોલ કરશો એટલે એજ્યુકેશન એન્ડ લર્નિંગ, એટલે કે બ્લુ કલરની હેડ ટોપીનું ઓપ્શન છે એજ્યુકેશન એન્ડ લર્નિંગ, એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં સર્ચમાં એબીસી સર્ચ કરશો એટલે અહીંયા અપાર આઈડી આવી જશે. અપાર આઈડી અને એબીસી આઈડી બંને એક જ છે, એટલે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઉપર એબીસી સર્ચ કરશો એટલે અહીંયા અપાર આઈડી આવી જશે. અપાર આઈડી આવી ગયા પછી અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન છે જે તમારી છે અહીં ફિલઅપ કરી દેવાની છે. આઈડેન્ટિફિકેશન ટાઈપ, એમાં તમારો રોલ નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે, એનરોલમેન્ટ નંબર છે અને ન્યૂ એડમિશન છે. આઈડેન્ટિફિકેશન ટાઈપ કોઈ પણ 2 કે 4 નંબર નાખી દેવાના છે. દાખલા તરીકે અત્યારે તમારો રોલ નંબર આવ્યો ન હોય, એનરોલમેન્ટ નંબર ન આવ્યો હોય તો જનરલી આધાર કાર્ડના પહેલા 4 આંકડા અહીં એન્ટર કરી દેવા, જેથી કરીને આપણને યાદ રહે. આધાર કાર્ડના પહેલા 4 આંકડા અથવા તો એવો કોઈ પણ આઈડેન્ટિફિકેશન વેલ્યુ નાખવાની છે જે તમને યાદ રહે. ત્યારબાદ એડમિશન યર, કયા વર્ષમાં, તો લગભગ એફવાય માટે જ એબીસી આઈડી અત્યારે છે. સેકન્ડ યર માટે તો ઓલરેડી બની ગઈ છે, તો 2026માં તમે એફવાયની અંદર એડમિશન લીધું છે. ત્યારબાદ આઈ એમ સ્ટુડન્ટ એટ, એટલે કે તમે કયા યુનિવર્સિટીના વિદ્યાર્થી છો એની ઉપર ક્લિક કરશો એટલે અહીં બધી યુનિવર્સિટીની નામ આવશે. અહીં સીધું ચર્ચમાં તમારે સર્ચ કરી નાખવાનું છે મહારાજા. અહીં ચર્ચમાં
તમારે મહારાજા લખવાનું છે. ઘણી વખત અહીં તકલીફ એવી થાય છે કે અંગ્રેજીમાં મહારાજા લખો તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીનું ઓપ્શન આવતું નથી. તો ગુજરાતીમાં પણ મહારાજા લખી જવું તો પણ ગુજરાતીમાં નામ આવી જશે. જો નથી આવતું તો મહારાજા લખી ભૂસી નાખો. 1-2 વાર તમારે ટ્રાય કરવી પડશે, ત્યારબાદ આપણી યુનિવર્સિટીનું નામ આવી જાય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર. એ અહીં સિલેક્ટ કર્યા પછી ગેટ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ફેસિંગ કમ્પ્લીટ અહીં તમારું આ ઓપ્શનમાં આ સીધું ઇશ્યુ ઓપ્શન, જ્યાં અહીંયા નીચે આપેલો છે ઇશ્યુ ઓપ્શન, અહીંયા વચ્ચે સેન્ટરમાં ઇશ્યુ ઉપર ક્લિક કરવાની. જો હોમ પેજમાં હોમ તમને ન જડતું હોય તો ઇશ્યુ ઉપર ક્લિક કરવાની અને અપર આઈડી ઉપર ક્લિક કરવાની. અહીં તમારી અપર આઈડી આવી જશે. આનો સ્ક્રીનશોટ પાડી લેવો. અહીં તમારી અપર આઈડી આવી જશે અને આ જ અપર આઈડી તમારે તમારા કોલેજમાં જમા કરાવવાની છે. થેન્ક યુ મિત્રો. લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.